સ્ટોરી ટેલિંગ કોઈ પણ બિઝનેસની એક ન્યૂ છે, કેમ કે જ્યારે પણ તમે કોઈ પણ માર્કેટમાં જાઓ છો ને, પ્રોડક્ટ હંમેશા સ્ટોરીથી વેચાતી હોય છે. અને કેટલાક લોકોએ બુક રીડ કરી હશે, કેટલાક લોકોએ વર્કશોપ અટેન્ડ કર્યા હશે ને, એમાં હંમેશા જે પણ સ્પીકર હોય છે, કીનોટ સ્પીકર હોય છે, યા હોસ્ટ યા કોચ હોય છે, હંમેશા ક્યાંક ને ક્યાંક આપણને બધાને જોડાઈને રાખે છે સ્ટોરીથી. સો આપણે પણ આપણા બિઝનેસને, આપણી પ્રોડક્ટ, આપણી સર્વિસ યા સેલ્ફ બ્રાન્ડિંગ કરવું હોય ત્યારે આપણે પણ આ આર્ટને શીખવી પડતી હોય છે. કેમ કે સ્ટોરી ટેલિંગથી આપણે લોકોના માઇન્ડ સુધી, લોકોના ઇમોશનને ટચ કરતા હોય છે, જેના લીધે લોકો તમારી પ્રોડક્ટ નહીં પણ તમે સ્ટોરીમાં જે ઇમોશન સેલ કર્યા છે એના લીધે તમારી પાસે આવતી હોય છે, જેનાથી તમારો સેલ્સ રેશિયો, ટ્રસ્ટ ફેક્ટર અને બ્રાન્ડ એ લોકોના દિમાગમાં એવી રીતના છપાઈ જતી હોય છે કે જ્યારે ત્યારે એ લોકોને પ્રોડક્ટ, સર્વિસ જે પણ રેકમેન્ડ આવતું હોય યા મગજની અંદર એના વિશે કંઈ પણ યાદ આવે ને તો હંમેશા તમે જ યાદ આવો. દેટ્સ વાય સ્ટોરી ટેલિંગ શીખવું અને કરવું બહુ જ જરૂરી હોય છે, કેમ કે આપણે જ આપણા બિઝનેસને ઇઝીલી લોકો સુધી સ્ટોરી વડે કેવી રીતના પહોંચાડીશું ને એ આપણા સિવાય બીજા લોકો તો નહીં જ કરી શકે. દેટ્સ વાય સ્ટોરી ટેલિંગ શીખવું બહુ જ જરૂરી છે. ને બ્રાન્ડિંગની આ જર્નીની અંદર આ પાર્ટ પણ કમ્પલસરી એવરી એન્ટરપ્રિન્યોર, એવરી બિઝનેસમેને શીખવું બહુ જ જરૂરી છે. અને શીખ્યા પછી તમે જાતે જ એનાલિસિસ કરજો કે આનાથી તમને કેટલો બેનિફિટ થયો. અને હા, ફોલો કરવાનું ભૂલતા નહીં. વિશ યોર ડિજિટલ ફ્રેન્ડ મયુરી. બાય.